हेलो फ्रेंड्स, मारी यूट्यूब चेनल अलका सरोठिया में हूँ आपनु स्वागत करूँ छूँ। मारी आ रीत सारी लगे तो लाइक शेर और सब्सक्राइब जरूरथी करजो। आज आपणे बनावीशुं एक डायट स्पेशल रेसिपी। हाँ मित्रों, ए छे जुवारनो पुलाव, जे पचवामां खूब ज हळवो, टेस्टी अने पौष्टिक छे। एने बनाववा माटे घणा बधा वेजिटेबल्स लीधेल छे। ए आ रेसिपीने वधु हेल्धी बनावे छे। आ रेसिपी बनाववा माटे मेन इन्ग्रेडियंट्स छे जुवार। मैं अहीं मेजरिंग कप प्रमाणे अर्धो कप एटले के कुल 70 ग्राम जुवार लीधेली छे। आ जुवारने साफ 3-4 पाणीथी धोई अने मैं ओवरनाइट एटले के 10 થી 12 कलाक माटे पलाળી राखेल छे। 10 થી 12 कलाक पछी आ सारी रीते पलળી गયેલ છે। હવે તેમાં રહેલું પાણી નિતારી તેમાં એડ કરું છું 1/2 ટીસ્પૂન મીઠું, ચપટી હળદર। જે કપ ભરી અને જુવાર લીધી છે તે જ કપ ભરીને કુલ 4 કપ જેટલું પાણી એડ કરું છું। હવે આને મેં ચડવા માટે સ્ટવ પર મૂકી દીધું છે। પાણી ઉકળતા જ તેમાં એડ કરું છું ટીસ્પૂન જેટલું તેલ। સ્ટાર્ટિંગમાં એક વિસલ વાગે ત્યાં સુધી હું સ્ટવની ફ્લેમ ફાસ્ટ સેટ કરી દઉં છું। એક વિસલ થતાં જ હવે મેં સ્ટવની ફ્લેમ મીડિયમથી થોડી હાઈ એટલી સેટ કરી દીધી છે। કુલ 8 વિસલ વગાડીને આ જુવારને મેં બાફી લીધી છે। જોઈને જ ખ્યાલ આવે કે આ સારી રીતે ચડી ગઈ છે, છતાં પણ હાથથી પ્રેસ કરી જોઈએ। અને મેં સ્ટ્રેનરમાં લઈ લીધું છે જેથી તેમાં રહેલું એક્સ્ટ્રા પાણી નીતરી જાય। આટલી પ્રોસેસ પછી હવે આપણે સિઝનિંગ કરીશું। સિઝનિંગ કરવા માટે મેં અહીં પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી લીધું છે। ઘી સરસ ગરમ થતાં જ સૌ પ્રથમ એડ કરું છું ટીસ્પૂન જીરું। અહીં મેં સાથે ઘણા બધા ખડા મસાલા પણ લીધા છે। મસાલામાં મેં લીધેલ છે તજ, લવિંગ, મરી, બાદિયા ફૂલ, તમાલપત્ર, સૂકા મરચાં। આ બધું જ જીરા સાથે એડ કરી દઉં છું। ટીસ્પૂન આદું જેને મેં ઝીણું કટ કરી લીધું છે। 2 નંગ લાંબા કાપેલા મરચાં। બરાબર મિક્સ કરીશું। મિક્સ થતાં જ એડ કરું છું 1/4 કપ કાંદો। સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે એડ કરું છું મીઠું, સ્વાદ પ્રમાણે ચપટી હિંગ। હવે એડ કરું છું 1/4 કપ ગાજર, વટાણા, 1/4 કપ કેપ્સિકમ, 1/4 કપ ફણસી, 1/4 કપ ફ્લાવર। હવે સરસ કલર માટે ચપટી હળદર એડ કરી દઉં છું અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે આ વેજીટેબલ્સ એડ કરેલ છે એમાં હળવી એવી ડિઝાઇન ઉપસી આવેલી દેખાય છે। આ બધું થોડું થોડું ચડી જતાં જ એડ કરું છું નાના ટુકડામાં કાપેલા ટમેટાં। ટમેટાં પણ મેં 1/4 કપ જેટલા લીધા છે। ટમેટાં એડ કરી દીધા બાદ એડ કરું છું અડધો લીંબુનો રસ, થોડા લીલા ધાણા। ફરી આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અહીંયા શાકભાજીને ઓવરકુક નથી કરવાના, અધકચરા જ ચડવા દીધા છે। આ સ્ટેજ પર એડ કરું છું બાફેલી જુવાર। જુવાર એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લીધું મેં। હવે થોડી વાર માટે આને થવા દઈશું જેથી જુવાર સાથે વઘાર અને શાકભાજીનો ટેસ્ટ બેસી જાય। 2 થી 3 મિનિટ્સ પછી હવે હું સ્ટવની ફ્લેમ ઓફ કરી દઉં છું। સર્વિંગ માટે આ જુવારનો પુલાવ બનીને તૈયાર છે। તેમજ પુલાવ બનાવવાની મારી આ રીત તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી લખજો। તેમજ મારી આ રીત સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। એક નવી રેસીપી સાથે ફરી મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।